હું તો ભૂલી જ ગઈ કે આજે મેં સિમ્પલ સાડી પહેરી છે. લાવ 2-3 ફોટા પાડું અને પછી ઇન્સ્ટા પર પોસ્ટ કરું. હમણાં પોસ્ટ કરીશ ને એટલે કેટલી બધી લાઈકો પણ આવી જશે. અરે આ કોમેન્ટ કરતી લાગે છે. શું કરે છે? લાવ જોઉં તો ખરી. લે તારે તો જલસા છે. હાસ તો વળી મારે તો જલસા જ હોય ને. અંજલિ ભાભી, આ સવારના બધા કામ એમના એમ પડ્યા છે અને તું ફોન લઈને બેસી ગઈ છે. ભાભી, હજુ તો મેં મોબાઈલ હાથમાં જ લીધો છે. ત્યાં તો તમારાથી જોવાતું પણ નથી. 6 મહિના થઈ ગયા તારા લગ્નને. તોય તું હજુ સવારના 9 વાગે ઉઠે છે અને ઘરમાં છે ને કેટલાય કામ કરો ને તોય ઓછા પડે એટલા કામ છે ઘરની અંદર. એ મેડમ છે કે મોબાઈલ લઈને બેસી જાય છે. માં આટલી રાડો શું નાખો છો? મારા મમ્મીના ઘરે કોઈએ મારી સાથે આવી રીતે વાત નથી કરી. અને હા, 7 વાગ્યાની તો ઉઠી જાઉં છું તો પણ તમને મોડું લાગે છે. અંજલિ, સવારમાં 3 જણાનું ટિફિન કરવાનું હોય છે, ચા નાસ્તો બનાવવાનો હોય છે અને આમે તું તો આ કામમાં મારી મદદ કરતી નથી. અને વાત રહી તારા ઘરવાળાની, તો તારો ઘરવાળો ટિફિન લઈને જતો રહે ને તો પણ તારી આંખ નથી ખુલતી. હે ભગવાન, આ શું સવારમાં માંડ્યું છે બંને જણાએ? કેમ ઝઘડા કરો છો? મમ્મી જુઓ ને, ભાભી સવારમાં મારી જોડે કેટલા ઝઘડા કરે છે. હજી તો મેં ફોન હાથમાં પણ નથી લીધો તો પણ મારા ઉપર રાડો નાખે છે. નિકિતા, આ તારા કરતા નાની છે. તારે આની જોડે કેવી રીતે વ્યવહાર કરવાનો એ પણ તને નથી ખબર. તારી નાની બેન જેવી છે. આમ રાડો પાડું છું એના કરતા પ્રેમથી સમજાવતી હોય તો. અરે બા, હું ક્યાં ને કઈ બોલું છું. હું તો ખાલી અહીંયા આવીને એને એટલું જ કીધું કે તું મને કામમાં મદદ કર. પણ હું એને જેવું સમજાવવાનું ચાલુ કરું ને એવું એ છે ને મારી ઉપર ગુસ્સે થઈ જાય છે. બેટા, હજુ એ ઘરમાં નવી છે અને એને આપણા ઘરની રૂઢિઓ સમજતા થોડી વાર લાગશે. કઈ નહીં, જા તું તારું કામ કર. તારે બેટા થોડું ધ્યાન રાખવાનું એને બોલવાનું. સારું બા, હું હવે ધ્યાન રાખીશ. અરે અંજલિ, ક્યાં જાય છે બેટા? મમ્મી, હું મારી ફ્રેન્ડ સાથે મૂવી જોવા જાઉં છું. અરે અંજલિ, તું અને વિજયભાઈ હમણાં તો ગયા હતા મૂવી જોવા. અને જો તું આમ દર અઠવાડિયે મૂવી જોવા જઈશ અને દર અઠવાડિયે તમે આવા ખોટા ખર્ચા કરશો તો ભેગું કેમનું થશે? ભાભી, આ તમારી રોકટોક છે ને એ ક્યારેય બંધ નથી થવાની. હું અઠવાડિયે જાઉં કે રોજે મૂવી જોવા જાઉં, એમાં તમારે દોડાયા થવાની શું જરૂર છે? જુઓ છે ને બા, જુઓ છો કે નહીં? સામે ને સામે કેવી ચોંટે છે. નાના મોટાનું તો જરાય ભાન જ નથી. તો બોલું તો ખરા જ નહીં. હું મારા મમ્મીના ત્યાં પણ આવી જ રીતે રહેતી હતી અને હા, અહીંયા પણ હું એ જ રીતે રહીશ. મને છે ને કોઈ જાતની શિખામણ આપવાની જરૂર નથી. નિકિતા, તું શું કામ આટલું બધું બોલે છે? એને એની ફ્રેન્ડ સાથે મૂવી જોવાનો પ્લાન કર્યો છે તો જવા દે ને. અને આમ પણ તું પણ કેટલાય ટાઈમથી તારું વર્તન તો બદલી જ નાખ્યું છે. મને તો એવું લાગે છે નિકિતા, તને અંજલિનું જોયું નથી જતું. અંજલિ બેટા, જાઓ તમારે જઈ આવો. બા, તમે આ શું બોલો છો? શું મને અંજલિની અદેખી છે? શું મને એનું કરેલું કે જે કરે છે એ જોયું નથી જતું એવું લાગે છે? અરે લગ્નને 6 મહિના થઈ ગયા બા. કોઈ દિવસ એને મેં નથી ઘરમાં એક કામ કરતા જોઈ કે નથી મારા કામમાં મદદ કરતા જોઈ. બા, તમને મારું કામ તો દેખાતું નથી પણ એનું ઉપરાડું લો છો. સરસ. ઓહો, એમ એટલે તું હવે મારી સામે પણ બોલવા લાગી છે નહીં? અત્યાર સુધી તો હું બહાર બધાને તારા વખાણ કરતી હતી કે તારા જેવી તો કોઈ વહુ નહીં અને હવે તું મને વળતા જવાબ આપું છું. હા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. એ બધી વાત જવા દો. હું જે કામ માટે આવી હતી ને એ કામ તો હું ભૂલી જ ગઈ. હા, મારા ભાઈના ત્યાં નિવેદ છે તો શું 1-2 દિવસ માટે જઈ આવું? અરે બેટા, જઈ આવ, એમાં શું પૂછવાનું હોય? હા, હું આજે જાઉં છું, કાલે પાછી આવતી રહીશ. હા બેટા, એ બધાને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. હા બા. મમ્મી, આ ભાભી ક્યાં ગયા? અરે એ તો એના ભાઈના તો નિવેદ કરવા ગઈ છે. તું કેમ પાછી આવતી રહી? જવા દો ને મમ્મી, મૂવી જોવાનું મૂડ જ ખરાબ થઈ ગયું. અંજલિ, આજની સાંજની રસોઈ તું બનાવી નાખજે. અમે પેલા 3ની સાંજે ઘરે આવશે ને તો જોરદારના ભૂખ્યા થયા હશે. લગ્ન કર્યા ને એ પહેલાથી જ મારી મમ્મીએ તમને કહી દીધું હતું કે મારી દીકરી ઘરમાં કોઈ કામ નહીં કરે અને રસોઈ પણ નહીં બનાવે. પણ અંજલિ, તારી મમ્મીએ એવું પણ કીધું હતું કે મારી અંજલિને રસોઈ કરતા નથી આવડતું પણ તમે શીખવાડશો ને તે જરૂર શીખી જશે. ચાલ, હું તને મદદ કરું, આપણે બંને થઈને રસોઈ કરી નાખીએ. એકવાર તમને ના પાડીને તો શું કરવા જબરજસ્તી કરો છો? કહી દીધું ને કે નહીં બનાવું એટલે નહીં બનાવું. અંજલિ, આ કઈ રીત છે
જેવા આવશે. ચાલ આમ છાની માની અંદર ચાલ અને રસોઈમાં મને મદદ કર. આઈ ડોન્ટ કેર. હું તો બહારથી જમીને આવી છું અને જેને ભૂખ લાગી હોય ને જાતે બનાવીને ખાઈ લે. હું તો આ ચાલી. સમજ્યા? અંજલિ, હવે ઉઠને. આ દિવસ ચડ્યો માથા ઉપર. ત્યાં સુધી સૂઈ રહીશ અને સાંજે તે કઈ કામ નહીં કર્યું. હવે અત્યારે ઉઠીને તો કઈ કામ કર. આ શું રીત છે ઉઠાડવાની? મારું મન થશે ને ત્યારે હું ઉઠી જઈશ. જાઓ અહીંયાથી. આવી જાય અત્યારમાં લોહી પીવા. સુવાઈ નથી દેતા શાંતિથી. હે ભગવાન, તે ઉઠી કે નહીં? આ ઘરના બધા કામ પતાવ. બધા ઘરના કામ એકલી કરું એમ? કોણ કરશે? તું જમવાનું તો બનાવતી નથી એટલે મારી એકલી ઊભા બધું કરવું પડે છે. તો મારા પગે એટલા દુખે છે ને આજે ટિફિન નથી બનાવી. બપોર થશે એટલે પેલા ત્રણેય જણા જમવા આવશે. આ તમને ટાંટીઓ દુખે છે તો એમાં હું શું કરું? હું છે ને એકલી ઘરનું કામ કરવાની નથી, સમજ્યા? તું શું તારી માએ કરશે? તારી જગ્યાએ જો મારી દીકરી હોત ને તો એક જ ઊંધા હાથની એના કાનના નીચે આપી દીધી હોત. તમે છે ને બોલવામાં ધ્યાન રાખજો અને આવી રીતે મને કેવી રીતે તમે કઈ કહી શકો? હું મારા મમ્મીના ઘરે લાડકોડથી મોટી થઈ છું. બધા તમારા લાડકોડ જ નડે છે. હું બધું જમવાનું બનાવું છું ને તું ઘરના બધા કામ પતાય. ચાલ જા. હા. બસ આજ તો હું એટલી થાકી ગઈ છું ને કે ના પૂછો ની વાત. આના કરતા તો મારી નિકિતા હોત ને તો બહુ સારું હતું. એને તો મારે કઈ કહેવું જ નથી પડતું. બધું જ કામ કરી લે છે. સવારે ઉઠીને હોં સુધી બધું કામ ધસરડ્યા કરે. તોય છે ને હું પેલી મોનિકાનું ઉપરાડું લેતી હતી. આશ ભગવાન, માંડ નવરી થઈ. આટલું કામ તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું. આજે મને સમજાયું કે આ નિકિતા ભાભી સવારમાં વહેલા ઉઠીને કેટલું બધું કામ કરે છે અને કેટલા બધાની કેટલી બધી રસોઈ બનાવે છે. આ બધાએ તમને જય શ્રી કૃષ્ણ કીધા છે. મારી મમ્મી છે ને તમારા પગનું પૂછતી હતી. જય શ્રી કૃષ્ણ બેટા. પગનું તો શું કહું તને? અરે બા, શું થયું? કેમ રડો છો? બેટા, તું તારા ભાઈને ત્યાં ગઈ પછી તો અંજલિએ મારી સાથે કેવું વર્તન કર્યું વર્ષે તને? શું કર્યું મોનિકાએ? બેટા, તારા ગયા પછી તો મોનિકાએ મારી સાથે એવું વર્તન કર્યું ને. હા, એની જીભ છે ને ધીમે ધીમે બહુ વધવા માંડી છે. હા બેટા, મેં એને જમવાનું બનાવવાનું કીધું ને તો મારા સામે તો એવું બોલી કે જાવ નહીં કરું. કેટલું એ કીધું કે મારા પગ દુખે છે, મારાથી ઊભા રસોઈ નહીં થાય. ઓય બેટા, દીકરા કરીને એને કહું કે મારી મદદ કર. પછી મને કે તારો ટાંટિયો દુખે તો ભલે દુખે પણ હું તને કઈ નહીં કરાવું. શું? એને આવું કીધું? એની આટલી બધી હિંમત? એમાં મારા પગ તો આજે એટલા બધા દુખે છે. સવારે ઊભા રસોઈ કરી એટલે હવે તો મારાથી ઊભા પણ નથી થવાતું. મેં એને કીધું કે ખાલી તું મારી થોડી મદદ કર, પણ ઊભી થાય તો ને, મદદ કરે તો ને. આ વાત મારે કોને કેવી? બા, આ મોનિકાના તો છે ને સંસ્કાર જ એવા છે. આ નાના મોટાની મર્યાદા કેવી રીતે રાખવી ને એ તો એને આવડતું જ નથી. એમાં વાત મારો છે, નાની છે, નવી છે, એમ કરીને હું એનો ઉપરાળો લેતી જ ગઈ. હંમેશા હું તને નીચું દેખાડતી હતી. બા, તમે એક જ દિવસમાં થાકી ગયા? હું તો એને 6 મહિનાથી સહન કરું છું. હું એને ખાલી એક વાક્ય કહું ને તે 10 વાક્ય મને સામે ચોપડે છે. એક કામ સોંપું ને તો એકય કામ એ ઢંગથી કરતી નથી. ને હા, મહારાણીને વાતે ખોટું તો પાછું તરત લાગી જાય છે. હા બેટા, તારી વાત સાચી છે. આટલા વખતથી તું એને સહન કરે છે તે છતાં હું જ તને બોલું છું. તોય તું કોઈ દિવસ તારા સંસ્કાર નથી બોલી. પણ આમાં બધો વાંક એના મા બાપનો છે અને એને આપેલા સંસ્કારનો છે. કોઈ મા બાપ પોતાની દીકરીને ખોટા સંસ્કાર નથી આપતા, પણ સાસરિયામાં રહેવું હોય ને તો કુરબાની તો આપવી પડે છે. બધું જતું કરવું પડે છે, ત્યાગ આપવો પડે છે, ત્યારે સાસરિયામાં રહેવાય છે. અરે બા, હવે આમને આમ રડશો ને તો તમારી તબિયત બગડી જશે. ચાલો હું તમને તમારા ખાટલા સુધી મૂકી જાઉં. પછી તમે આરામ કરો અને હું બધાની રસોઈ કરી નાખું. ના બેટા, ચાલ હું પણ તને મદદ કરું. ના બા. બે બા, તમે થાકી ગયા હશો. સારું, તો ચલો એક કામ કરો, તમે મારી સાથે રસોડામાં બેસો. ચાલો. લાવ આજ તો મમ્માને ફોન કરું. સવારની આજ તો વાત જ નથી થઈ. શું કરે છે પૂછું તો ખરી. હેલો. હા મમ્મી, કેમ છે? શું કરે છે? મમ્મી, તારો અવાજ કેમ સાવ આવો આવે છે? શું થયું? શું ભાભીએ તારી સાથે એવું કર્યું? મમ્મી, તું એમ કેટલું કામ કરીશ? અને સાચું કહું ને તો હું પણ અહીંયા એવું જ કરું છું. હું પણ મારા ભાભી જેવું જ કરું છું.
મારા જેઠાણીને કે મારા સાસુને હું કઈ કામ નથી કરાવતી. મમ્મી, આજે મને તારી વાતો સાંભળીને એટલો અહેસાસ તો થઈ જ ગયો છે કે મારા સાસુ અને મારી જેઠાણીને કેટલું દુઃખ થતું હશે. હા મમ્મી, તું કહે છે ને એમ જ હું કરીશ. હવેથી હું મારા સાસુ અને જેઠાણીને બંનેને કામમાં મદદ કરીશ. સારું ચાલ મમ્મી, હવે હું તને પછી ફોન કરું. હા હા, હું કામ કરવા જ જાઉં છું. હા. ભાભી, લાવો ભાભી, હું તમને રસોઈ બનાવવામાં મદદ કરું. શું? તું મને રસોઈ બનાવવામાં મદદ કરીશ? તમે એકલા એકલા કેટલું કામ કરશો? સારું 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 સારું, આપણે બંને થઈને બધા કામ પતાવી દઈએ. પહેલા તો રસોઈ બાકી છે અને પછી થોડા કપડાં ધોવાના પણ બાકી છે. મમ્મી, તમે આરામ કરો, હું ભાભીને કામ કરવામાં મદદ કરું છું. તું આને કામ કરવામાં મદદ કરીશ તો બહુ સારું કહેવાય. આ જ રીતે જો દેરાણી જેઠાણી સંપીને કામ કરે ને તો સ્વર્ગ ક્યાંય શોધવા જવું ના પડે. અરે સ્વર્ગ બની જાય. હા મમ્મી, હું ભાભીને બધા ઘરના કામમાં મદદ કરીશ અને મને જેટલું આવડતું હશે ને એ બધા કામ હું કરીશ. અને ભાભી, તમારે મને રસોઈ કરતા શીખવાડવાનું છે. સારું સારું, બધા આંગળા ચાટતા રહી જાય ને એવી રસોઈ બનાવતા હું તને શીખવાડી દઈશ. આ તો નહીં, રસોઈ બનાવીએ ચાલ. આમ પણ તું તો મારી નાની બેન જેવી જ છે ને. ને બા, તમે આરામ કરો, અમે રસોઈ બનાવી નાખીએ. હા બેટા. ભાભી, તમે કેટલા સારા છો. હું તમને કેવું કેવું બોલી છું, તમારું કેટલું અપમાન કર્યું છે, તે છતાંય તમે બધું ભૂલીને મને નાની બેન કહો છો.